સુરતમાં ટ્યુશન ક્લાસીસ ચલાવતા જમાઈને પોતાના સસરાએ જ ફસાવ્યો હોવાનું કારસ્તાન સામે આવ્યું છે। લિંબાયતના નુરાની નગરમાં 24 વર્ષીય શિક્ષક રહે છે, જે પોતાના સગા ભાઈ મુસ્તાકના ઘરે પ્રતાપનગર ખાતે સ્ટાર ટ્રેક કોચિંગ ક્લાસીસના નામે ટ્યુશન ક્લાસીસનું સંચાલન કરે છે। ધોરણ 6 થી 10ના ગણિત અને વિજ્ઞાનના વિષયનો અભ્યાસ કરાવવા માટે ક્લાસીસમાં 50 જેટલા વિદ્યાર્થીઓ પણ નિયમિત આવે છે। બધું જ સારી રીતે ચાલી રહ્યું હતું, પરંતુ એક દિવસે રહીશના ભાઈ મુસ્તાક ઉપર બજરંગ દળના કાર્યકરોએ ફોન કરી અને હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા પેમ્ફલેટ છાપી અને મુસ્લિમ બાળકોને અમારી વિરુદ્ધ શિક્ષણ આપો છો તેમ જણાવ્યું હતું। આ સાંભળીને તેઓ પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા। જ્યારે આ સમગ્ર પ્રકરણમાં તેઓએ પેમ્ફલેટ જોયું ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા, કારણ કે આ પેમ્ફલેટ તેમની દ્વારા છપાયું ન હતું। એટલું જ નહીં, જ્યારે પેમ્ફલેટમાં છપાવવામાં આવેલા મુદ્દાઓ તેઓએ જોયા ત્યારે તેઓને પણ લાગ્યું કે આ બાબત ખૂબ જ ગંભીર છે। તેઓ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પેમ્ફલેટ ઉપર જે ફોન નંબર આપવામાં આવ્યા હતા તે પર્સનલ હોવાના કારણે તેમને આભાસ થઈ ગયો કે આમાં કોઈ પરિચિત વ્યક્તિ સંડોવાયેલો છે। પોલીસે તપાસમાં જાણવા મળ્યું કે પેમ્ફલેટ કોઈ અન્ય નહીં પરંતુ રહીશના સસરા સુલેમાન ચાંદ શેખરે છપાવ્યું હતું। પોતાની સ્કૂલમાં જ તેઓ આ પેમ્ફલેટ છપાવ્યું હતું અને તપાસમાં જાણવા મળ્યું છે કે તે પહેલેથી જ પોતાના જમાઈને પસંદ કરતા ન હતા। જમાઈ અવારનવાર તેમની દીકરીને હેરાન કરતો હતો। આ મામલે દહેજની કલમ હેઠળ તેની ઉપર ફરિયાદ પણ કરવામાં આવી હતી। થોડાક દિવસ પહેલાં પણ બંને વચ્ચે માથાકૂટ થઈ હતી। તેને બદનામ કરવા માટે આ કૃત્ય સસરાએ કર્યું હતું। પોલીસે સસરાની ધરપકડ કરી છે। ગઈકાલે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના નામની એક પત્રિકા વાયરલ થઈ હતી કે જેમાં કેટલાક સંગઠનો વિરુદ્ધમાં અને બે જૂથો વચ્ચે વૈમનસ્ય ફેલાય એ પ્રકારના કન્ટેન્ટ્સ હતી। જે બાબતને લઈ અને લોકોએ પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસે આ બાબતમાં ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું। આ દરમિયાન જે સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના માલિક છે રહીશ શેખ, એને પણ આ પ્રકારના સંગઠનોએ કોન્ટેક્ટ કર્યો હતો અને એમને પણ જાણવા મળ્યું હતું કે એમના નામથી આ પ્રકારની પત્રિકા વાયરલ થઈ છે। એમણે જ્યારે આમાં ઊંડાણપૂર્વક તપાસ કરી ત્યારે એમને જાણવા મળ્યું હતું કે આમાં અમુક નંબરો છે એમના પર્સનલ નંબર છે કે જે કોચિંગ સેન્ટરમાં એ લોકો કોઈને આપેલા ન હતા। એટલે આમાંથી એમના કોઈ રિલેટિવમાંથી કોઈએ જ અથવા એમના નજીકના કોઈ સંપર્કના વ્યક્તિએ આ ઘટના આ કારનામું કર્યું હોય એવું એમને અંદાજો આવ્યો હતો। થોડા સમય પહેલાં એમને અને એમના સસરા સાથે અને એમના જે પત્ની છે એમના સાથે કેટલાક ઇસ્યુ થયા હતા, જે બાબતને લઈને અગાઉ પણ કેટલીક બબાલો થઈ હતી એમના વચ્ચે। જે બાબતને લઈને એમને શંકા હતી કે આ ઘટનામાં કદાચ એમના સસરા સામેલ હોઈ શકે। તેઓએ વધુ ઊંડાણપૂર્વક તપાસ કરી હતી અને શકમન તરીકે તેમના સસરા જ જણાતા હતા। પોતે રહીશ શેખ છે, પોતે કોચિંગ સેન્ટર ચલાવે છે। પોતે 6 થી 10ના સ્ટુડન્ટ્સ છે જે લિંબાયત વિસ્તારમાં રહે છે એ લોકોને કોચિંગ આપે છે, જેમાં મેથ્સ અને સાયન્સ આ બંને સબ્જેક્ટના એ લોકો કોચિંગ આપી રહ્યા છે એ લોકોને। અને પોલીસે પણ આમાં ઇન્વેસ્ટિગેશન જ્યારે શરૂ કર્યું ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે આ પત્રિકા એકદમ ફેક છે। આમાં જે ભોગ બનનાર છે રહીશ શેખ એનો કોઈ પણ રોલ નથી। આ ફક્ત અને ફક્ત રહીશ શેખને બદનામી મળે અને એમના કોચિંગ સેન્ટરને બદનામી મળે અને એમના વિરુદ્ધ કાર્યવાહી થાય એ હેતુથી જ બનાવવામાં આવી હોય એવું પોલીસને જણાવ્યું હતું। જે બાબતને લઈ અને પોલીસે આ ગુનો નોંધ્યો હતો, જેમાં BNSની કલમ 299, 302, 351, 355, 356 વગેરે કલમો ઉમેરી અને ગુનો નોંધ્યો હતો। જે આરોપી છે એ રહીશ શેખના સસરા સુલેમાન ચાંદ શેખ છે। એ પોતે પણ શિક્ષક છે, પોતે SMCમાં એક સ્કૂલમાં શિક્ષક છે અને એમને કબૂલાત કરી હતી કે આ પત્રિકા એમણે જ પોતાની સ્કૂલમાં છાપી હતી અને કેટલાક લોકોને અને અમુક સંગઠનને પણ પોતે આ પત્રિકાઓ વોટ્સઅપ થ્રુ મોકલેલી હતી। જે બાબતને લઈ અને પોલીસે એમની ધરપકડ કરી છે। પોલીસે આમાં ઇન્વેસ્ટિગેશન વધુ ઊંડાણપૂર્વક કરી રહ્યા છે કે આમાં કયા કયા લોકો અન્ય સામેલ છે કે નહીં, અને એની પણ અમે તપાસ કરી રહ્યા છીએ।